વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ હોમમેડ હર્બલ શેમ્પૂ. તો આજકાલ વાળની સમસ્યા ખૂબ જ વધવા મળી છે. ઉંમર પહેલાં વાળ સફેદ થવા મળે છે, વાળ ખરવા મળે છે, અથવા તો વાળ જડમૂળમાંથી સરખા નથી ઉગતા અને ડેન્ડ્રફની પણ સમસ્યા મતલબ ખોડાની પણ સમસ્યા ખૂબ જ રહી છે. તો આજે તમામ પ્રોબ્લેમની સોલ્યુશન કરવા માટે હું તમારી સાથે શેર કરીશ હર્બલ શેમ્પૂ. એકદમ આયુર્વેદિક શેમ્પૂ છે. આમાં કોઈ આપણે કેમિકલ નથી ઉમેરવાના અને આ શેમ્પૂ તમને 100% રિઝલ્ટ આપશે તે મારી ગેરંટી છે. તો ચાલો હવે આપણે બનાવી લઈશું હર્બલ શેમ્પૂ. તો શેમ્પૂ બનાવવા માટે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ હોવું જરૂરી છે. તો આજે મારે 3 લીટર શેમ્પૂ બનાવવાનું છે. તો તેના માટે અહીંયા મેં લીધા છે 100 ગ્રામ સિકાકાઈ. સિકાકાઈ અત્યારે સૂકા લેવાના છે આપણે. અને 100 ગ્રામ લીધા છે સૂકા આમળા. આમળા પણ આપણે સૂકા જ લેવાના છે. અને 100 ગ્રામ છે અરીઠા. અને 100 ગ્રામ આપણે લઈ લઈશું અળસી. આપણે 4 વસ્તુ 100 ગ્રામ અને રોઝમેરી 50 ગ્રામ અને 50 ગ્રામ મેથી લઈ લઈશું. જો છે ને પરફેક્ટ મેજરમેન્ટ. તો હવે આ બધી સામગ્રી અત્યારે આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે એક મિક્સર જારનો વાટકો લઈ લઈશું. તો મિક્સર જારના વાટકાની અંદર આપણે અડધી અળસી એડ કરી દઈશું અને અડધી અળસી આપણે આખી રાખીશું. તો હવે આ અળસીને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો અળસીને આપણે આ રીતે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખવાની છે. હવે આને અત્યારે આપણે એક વાટકામાં એડ કરી દઈશું. હવે જે વાટકામાં આપણે અળસી ગ્રાઇન્ડ કરી હતી તે જ વાટકામાં આપણે હવે લઈ લઈશું લીમડો. તો જો અત્યારે મેં મીઠો લીમડો લીધો છે અને તમે મીઠો અને કડવો બંને લીમડો લઈ શકો છો. મીઠો લીમડો અને એક આધી તીટકી કડવા લીમડાની પણ લઈ શકો છો. મીઠા લીમડાને મેં સરસ વોશ કરી નાખ્યો છે. તો લીમડાના પાનને આપણે આ રીતે તીટકીમાંથી અલગ કરી અને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો મીઠો લીમડો આપણા માથામાં ખોડો નથી થવા દેતો, મતલબ ડેન્ડ્રફ નથી થવા દેતો અને વાળને જડમૂળમાંથી કાળા ઉગાડે છે. લીમડાની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું, 2 ચમચી જેટલું, અને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આપણે લીમડાને પણ આ રીતે ગ્રાઇન્ડ કરવાનો છે. હવે આને પણ અત્યારે આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે તપેલામાં થોડું પાણી લઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે પાણીની અંદર સિકાકાઈ એડ કરી દઈશું, આમળા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે અરીઠા લઈ લઈશું, તેને પણ આપણે પાણીમાં એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે વોશ કરી નાખવાની છે. પહેલાં જો આ રીતે આપણે વોશ કરી અને એક ગરણામાં પાણી અલગ પાડી દઈશું. તો અત્યારે મેં 6 લીટર જેટલું પાણી લીધું છે. તો મેં તમને આગળ કહ્યું હતું કે મારે 3 લીટર શેમ્પૂ બનાવવાનું છે. તો 3 લીટરની સામે આપણે 6 લીટર પાણી લેવાનું છે. તો હવે આપણે જે વોશ કર્યા હતા આમળા, અરીઠા અને સિકાકાઈ, આ ત્રણેય વસ્તુને આપણે તપેલામાં એડ કરી દઈશું. આ રીતના કોઈ મોટા ટુકડા હોય તેને તોડી નાખવાના. તો આમળા, અરીઠા અને સિકાકાઈને આપણે પાણીમાં એડ કર્યા બાદ આપણે લઈ લઈશું રોઝમેરી. રોઝમેરીને આપણે વોશ નથી કરવાની, ડાયરેક્ટલી આપણે એડ કરી દઈશું. તો રોઝમેરી એડ કર્યા બાદ આપણે એડ કરી દઈશું હવે ક્રશ કરેલી અળસી, થોડી આખી અળસી. ત્યારબાદ આપણે સૂકી મેથી એડ કરી દઈશું. મેથી પણ મેં 50 ગ્રામ લીધી હતી. તો મેથી એડ કર્યા બાદ આપણે એડ કરી દઈશું ક્રશ કરેલો મીઠો લીમડો. ચમચા વડે એકવાર હલાવી લઈશું. તો આ બધી સામગ્રી તમને આયુર્વેદિક સ્ટોર પર મળી જશે. તો હવે આપણે લાસ્ટમાં લઈ લઈશું એલોવેરા. ત્યારે મેં 5 એલોવેરા લીધા છે. હવે આ એલોવેરામાંથી આપણે 2 સાઈડના કાંટાના ભાગ કાઢી લઈશું અને રાઉન્ડમાં આપણે કટ કરી અને પાણીમાં એડ કરતા જઈશું. આ રીતે એકદમ પતલું કટ કરવાનું એલોવેરાને. તો એલોવેરા શેમ્પૂમાં એડ કરવાથી આપણા વાળ સિલ્કી રહે છે અને વાળનો ગ્રોથ વધે છે. તો જુઓ અહીંયા અમે પાણીમાં 5 એલોવેરા એડ કરી દીધા છે. તો આ રીતે આપણે બધી સામગ્રી પહેલાં પાણીમાં પલાળી દેવાની અને હવે આને આપણે 12 કલાક સુધી આમ જ પલાળવા માટે રાખી દેવાની. તો 12 કલાક થઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મળીશું 12 કલાક બાદ. તો 12 કલાક બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જે એડ કર્યા હતા તે સરસ રીતે પલળી ગયા છે. જો એકદમ નરમ પડી ગયા છે. તો જો પ્રેસ કરું છું તો ઇઝીલી રીતે પ્રેસ થઈ જાય છે. આ રીતની બધી સામગ્રી પલળવી જોઈએ. હવે આ બધી સામગ્રીને આપણે આ રીતે હાથ વડે પ્રેસ આપી દઈશું અને અરીઠામાંથી આ રીતે આપણે ઠળિયા કાઢી લઈશું.
જો આ રીતના ઠળી આવે છે અરીઠામાંથી તે આપણે અલગ પાડી દઈશું. તો જો આપણે બધી સામગ્રીને આ રીતે આપણે હાથ વડે પ્રેસ કરી અને નરમ પાડી દીધા છે. આ કરવાથી બધી સામગ્રીના મોઇસ્ચર પાણીમાં ભળી જાય છે. જુઓ કેટલા સરસ ફીણ ઉપર આવી ગયા છે. હજી આપણે શેમ્પૂ બનાવવાની શરૂઆત જ કરી છે. અરીઠામાંથી આપણે ઠળિયા અલગ પાડી દીધા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને ગેસ પર આપણે તપેલું રાખી દઈશું. તો હવે આપણે ગેસ પર રાખ્યા બાદ આને આપણે ઉકાળવાનું છે. પહેલાં આપણે આને કન્ટિન્યુ 10 મિનિટ સુધી ઉકાળી લઈશું. તો જુઓ 10 મિનિટ બાદ પાણી 75% જેટલું હજી છે અને 25% જેટલું બળ્યું છે પાણી. અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું. જો વધારે ઉભરો આવી જાય તો સ્લો કરવાની, નહીંતર હાઈ જ રાખવાની ગેસની ફ્લેમ. અને પાણીને ખરસાતા કુલ ટોટલિંગ 30 મિનિટ લાગે છે. આપણે આંગળી વડે ટચ કરી અને જોઈ લેવાનું. ચીપચીપું લાગવા મળે એટલે પાણી આપણે લઈ લેવાનું. તો 30 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. જુઓ પાણી ઉકળી અને ઘટ થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લઈશું શેમ્પૂનું પાણી. જો આ રીતનું આપણે સીપસીપું થવા દેવાનું પાણી. તો આ સ્ટેજ ઉપર હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હજી આપણું શેમ્પૂ રેડી નથી થયું. તો અત્યારે આપણે ઉપરનું પાણી લેવાનું છે. તો હવે આપણે તપેલી અને ગળનું લઈ લઈશું. હવે ઉપરનું પાણી આપણે આ રીતે ગળણામાં એડ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે ફરીથી તપેલામાં એડ કરી દઈશું. હવે આની અંદર આપણે ફરીથી 1 લીટર જેટલું પાણી એડ કરી દઈશું. હવે આ તપેલાને આપણે નીચે ઉતારી લઈશું. તો તપેલામાં આપણે પાણી એડ કર્યા બાદ આપણે નીચે લઈ લઈશું ઠંડુ પાણી. ઉપર આપણે રાખી દઈશું શેમ્પૂનું પાણી. હવે આ રીતે ઝડપથી ઠંડુ થઈ જાય. હવે આપણે હાથ વડે ફરીથી આપણે મસળી લઈશું સરખી રીતે. જો મિશ્રણમાંથી બધું જ મોઇસ્ચર નીકળી જાય એ રીતે આપણે તેને મસળવાનું છે. તો જો આપણે 1 લીટર પાણી એડ કરી અને હાથ વડે આપણે આ રીતે મેશ કર્યું તો જો એકદમ ઘટ રગડવા જેવું થઈ જાય છે. તો જો આ રીતનું ઘટ રગડા જેવું થઈ જાય ત્યારબાદ આને ફરીથી આપણે ગેસ પર ચડાવી દઈશું 5 મિનિટ સુધી. તો હજુ આને આપણે 5 થી 7 મિનિટ સુધી ઉકાળી લઈશું. તો ફ્રેન્ડ તમે પણ આ રીતે ઘરે શેમ્પૂ બનાવજો, બહુ સરસ થશે અને તમારા વાળામાં રિઝલ્ટ પણ બહુ સરસ આવશે. જો તમે આ રીતે એકવાર ઘરે શેમ્પૂ બનાવશો ને તો તમે વારંવાર ઘરે શેમ્પૂ બનાવવાનું પસંદ કરશો. ક્યારેય બહારનો કેમિકલવાળો શેમ્પૂ યુઝ નહીં કરું. તો આપણે ગમે એટલા બહારથી મોંઘા શેમ્પૂ લાવીએ છીએ પરંતુ આપણા વાળને રિઝલ્ટ નથી મળતું. કારણ કે તમે કોઈ પણ શેમ્પૂ બહારનું વાપરો તેમાં કેમિકલનો ભાગ તો હોય અને હોય જ છે. તેથી આપણા માથાના વાળની તમામ સમસ્યા ઊભી થાય છે. તો આપણને ઘરે શેમ્પૂ બનાવવાની થોડી મહેનત તો લાગે છે, પણ જો આપણે એકસાથે 3 થી 4 લીટર જેટલું શેમ્પૂ બનાવી અને તૈયાર કરી નાખીએ ને તો આ શેમ્પૂ આપણે 3 થી 4 મહિના સુધી યુઝ કરી શકીએ એટલું શેમ્પૂ બની અને તૈયાર થાય છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. જુઓ કેટલા ફીણા વળ્યા છે. આમાં પાણી ફક્ત અડધો લીટર જ છે. આ બધા ફીણા જ વધારે છે. તો જો આ રીતનું શેમ્પૂ તૈયાર થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે આપણે આ રીતનું કોઈ પણ મોટું વાસણ લઈ લઈશું અને ઘઉં સાળવાની અત્યારે મેં બીજા નંબરની જાળી લીધી છે. તમે ગણો પણ લઈ શકો છો, પણ મારી પાસે થોડો ગણો નાનો છે એટલે મેં આ રીતની મોટી સાવણી લીધી છે જેથી ઝડપથી શેમ્પૂનું મિશ્રણ ગળાઈ જાય. સાણીમાં એડ કરી દઈશું આ રીતે. તો મિશ્રણને સાણીમાં એડ કરી અને આ રીતે આપણે સમસો ફેરવી દઈશું જેથી મિશ્રણમાં જે કંઈ શેમ્પૂનો ભાગ રહી ગયો હોય તે નીકળી જાય. જો આ રીતનો આપણે કૂસો અલગ પાડવાનો છે. જો આ રીતનો કૂસો નીકળ્યો એટલે આને પણ આપણે હજુ સાઈડમાં રાખવાનો છે. આપણે આને કપડા વડે ગાળીશું. તો હવે આ રીતનો કૂસો નીકળે તેને આપણે અલગ લઈ લઈશું. તો સેમ પ્રોસેસથી આપણે બધું શેમ્પૂ આ રીતે ગાળી લઈશું. તો જુઓ અહીંયા આપણે પહેલાં સાણી વડે સાળ્યું હતું. તો સાણી વડે સાળ્યા બાદ આપણે તેને ફરીથી આપણે તેને ગળણા વડે સાળી નાખવાનું જેથી જાડી કણી હોય તે સરસ રીતે ગળણામાં ગળાઈ જાય. હવે આપણે પ્રથમવાર પાણી લીધું હતું તપેલીમાં તે પાણી આપણે તપેલામાં એડ કરી દઈશું. તો જુઓ આપણે કૂસામાંથી બધું પાણી ક્લિયર કરી નાખ્યું છે. તો હજુ પણ આપણું શેમ્પૂ તૈયાર નથી થયું. તો જુઓ આપણે પાણી અને કૂસાને અલગ પાડી નાખ્યો છે. તો કૂસો પણ ઘણો બધો વધ્યો છે. હજુ પણ આ કૂસામાં થોડો શેમ્પૂનો ભાગ રહી ગયો છે. તો આને હજુ ફેંકી નહીં દેવાનું. તો હવે આપણે એક તપેલી લઈ લઈશું. તેમાં આ રીતનું કોઈ પણ કોટનની ઓઢણી લઈ લેવાની. તેને આપણે આ રીતે બાંધી દઈશું. હવે આપણે થોડો થોડો કૂસો એડ કરી દઈશું કપડામાં.
અને હાથ વડે ઘસી અને બાકીનું શેમ્પૂ પણ આપણે કાઢી લઈશું. તો જો આપણે જે કપડાં વળીએ પોટલી વાળી અને ગાળ્યું હતું તેમાં પણ જો કેટલા ફીણા વળ્યા છે. તો પહેલાંના શેમ્પૂમાં એડ કરી દઈશું. તો જુઓ પોટલીમાંથી પણ હજુ ઘણો કૂસો નીકળ્યો છે. આને આપણે શું કરવાનું, ફ્રીજમાં રાખી દેવાનું અને થોડું થોડું પાણી એડ કરી અને ગરમ કરીને જ્યારે તમારા વાળને વોશ કરવાના હોય ત્યારે તેનું પાણી વાળમાં લગાડી દેવાનું. આ રીતે પણ તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ જ આને ફેંકવાનો. તો આ રીતનું શેમ્પૂ બની જાય ત્યારબાદ 1 કલાક સુધી તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું. તો ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એડ કરી દઈશું ગ્લિસરીન. અત્યારે મેં 100 ગ્રામ ગ્લિસરીન લીધું છે. તો 3 લીટર શેમ્પૂમાં આપણે 100 ગ્રામ ગ્લિસરીન નાખવાનું છે. ગ્લિસરીન એડ કરવાથી વાળ એકદમ સિલ્કી બને છે અને આપણા વાળ સ્મૂથ રહેશે. તો હવે લાસ્ટમાં આપણે લઈ લઈશું શેમ્પૂ બેઝ. તો અત્યારે મેં 500 ml શેમ્પૂ બેઝ લીધું છે. શેમ્પૂ બેઝથી શેમ્પૂ લાંબા સમય સુધી સારું રહે છે. તેમાં થોડા વધારે ફીણ વળવાનું કામ કરે છે. તો આપણે 3 લીટર શેમ્પૂમાં 1 લીટર શેમ્પૂ બેઝ એડ કરી દેવાનું. હવે આપણે 2 બોટલ એડ કરીશું. તો શેમ્પૂ બેઝ 2 ટાઈપમાં આવે છે. એક આ રીતનું ટ્રાન્સપરન્ટ આવે છે અને એક વ્હાઇટ જેવું આવે છે. તમે કોઈ પણ શેમ્પૂ બેઝ યુઝ કરી શકો છો. હવે આપણે આની અંદર શેમ્પૂ બેઝ એડ કરી દઈશું. તો અહીંયા આપણું પ્રોપરલી શેમ્પૂ થઈ ગયું છે તૈયાર. હવે આ ફીણા બેસી જાય એટલે આપણે બોટલમાં ભરી લઈશું શેમ્પૂ. હું તમને શેમ્પૂ હાથમાં લઈ અને બતાવું કેટલા સરસ ફીણા વળે છે તે. જુઓ કેટલા સરસ ફીણા વળે છે શેમ્પૂમાં. તો તમે પણ આ રીતે શેમ્પૂ બનાવી અને 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે નવી માહિતીઓ જાણવા માટે જય માંડપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું નવી રેસિપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.